નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર સોશિયલ મીડિયા માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલાના રામપરા નજીક આવેલ સિંહોના ઘર ટોરેન્ટમાં આગ લાગતા અફડાતફડી મચી. અંદાજિત 7 કલાક બાદ આ આગ કાબૂમાં આવી અને એક હરણે જીવ બચાવવા બહાર આવ્યું. રાજુલા રેન્જ વન વિભાગ અને ફાયર ટીમો દ્વારા આ આગ પર કંટ્રોલ કરી અને સ્કેનિંગની કામગીરી શરૂ કરી. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક આવેલ ટોરેન્ટ વિસ્તાર આવેલો છે. અહીં પડતર જમીન હોવાના કારણે અહીં મહાકાય બાવળની ઝાડીઓ આવેલી છે અને સિંહો સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ કરે છે. આ વિસ્તારમાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. હાલમાં પીપાવા પોર્ટ, સિન્ટેક્સ સહિત આસપાસના ઉદ્યોગની કંપનીના ફાયર ફાઇટરની અલગ અલગ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ લેવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે આગ બેકાબૂ હોવાથી આગ કંટ્રોલ થયેલ નહીં. વધુ ફાયરનો મારો શરૂ રાખવામાં આવ્યો હતો. વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોવાથી સ્થાનિક IFS ફાતેહસિંહ મીણા સહિતના અધિકારીઓ, વન વિભાગ, ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર્સ સહિતના કર્મચારીઓ દ્વારા આગ પર કાબૂ લેવા માટે અને વન્ય પ્રાણીને કોઈ નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવામાં આવી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વન વિભાગ દ્વારા વધુ પાણીના ટેન્કરો બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંતે ભારે જહેમત બાદ આ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા જાફરાબાદ તાલુકાના આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. ये जो एरिया है रिवेन्यू एरिया है, इसका एरिया लगभग 1200 स्क्वायर हेक्टेयर का है. तो यहाँ पे लाइन और जो स्पॉटेड डियर है वो यहाँ पे निवास करते हैं. तो इसका जो आग लगने की वो इन्फॉर्मेशन हमें सुबह 10 से 11 के बीच में मिली थी. लेकिन सबसे पहले हमने ये इंश्योर किया कि यहाँ पे लाइन है कि नहीं है इस एरिया में. तो हमारे स्टाफ ने ये इंश्योर किया कि यहाँ पे जितने भी लाइन है वो नहीं है, क्योंकि वो अभी सोनेला वीडी में हमने काउंट करके देखे, सबके सब वहाँ मिले हैं. तो रीज़न उसका भी इंक्वायरी हम करेंगे, इसके आग लगने के पीछे क्या रीज़न है. और अभी आग पूरी कंट्रोल में है. हमने लगभग 3 के आसपास फायर ब्रिगेड बुला लिए गए हैं और उसके अलावा 5-6 टैंकर हैं जो हमारे यहाँ पे जो कोऑर्डिनेशन किया गया. अल्ट्राटेक कंपनी है, पीपा पोर्ट है, उन्होंने काफ़ी हेल्प की है इसको कंट्रोल करने के लिए. साथ में हमने अमरेली जो फायर ब्रिगेड की अथॉरिटी है उनसे भी कॉन्टैक्ट किया है और उन्होंने भी हमें थोड़ा बहुत सपोर्ट किया है.